વડોદરામાં બીલ ગામમાં મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે। પાણીની લાઇન લીકેજ થતા મોટી સમસ્યા સર્જાઈ। ભર ઉનાળે ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। લાખો ગેલન પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ગેસ લાઇનના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભૂવો પડ્યો। આડેધડ ખોદકામથી પાણીની લાઇન તૂટી હોવાના આક્ષેપ છે। ઘટના સ્થળે એક પણ અધિકારી ફરક્યા જ નથી। ગામમાં ભૂવો પડ્યો એ પાણીની લાઈન લીકેજ થવાના કારણે એક મસ્ત મોટો ભૂવો પડી ગયો બીલ ગામના એન્ટ્રીમાં જ। અહીંયા કોઈ કહેવાનું નથી, કેમ કે નેતાઓ 5 વર્ષે એકવાર ખાલી વોટ લેવા માટે આવે છે, પછી દેખાતા નથી। ગામડાઓને લઈને શહેરમાં લઈને કોર્પોરેશનમાં લઈને છૂટા મેળ દીધા છે ને આ ભૂવો પડી ગયો। અધિકારીઓને બી હજુ આની જાણકારી નથી। વિચાર કરો, આટલું બધું પાણીનો વેડફાટ થયો, આટલું બધું કામ ચાલી રહ્યું હતું, કોના દ્વારા કામ કરવામાં આવતું હતું? મારા મુજબ જાણવા મળ્યું કે કોઈ લાઈન નાખી રહ્યા હતા। એ લાઈન નાખવાને કારણે જે પાણીની મેઇન લાઈન હતી એ તૂટી ગઈ અને લાઈન તૂટી ગઈ એના કારણે આખા રોડ પર પાણી થઈ ગયું। રોજ જ પડી રહ્યા છે, એટલે કેટલા કારણો આપણે શોધીશું। આ લોકોને કોઈ જાતની ટ્રેનિંગ નથી, આ લોકોને કોઈ જાતની ત્યાંથી ટ્રેનિંગ આપીને મોકલવામાં નથી આવતા। ક્યાં રસ્તો જાય છે, ક્યાં કઈ લાઈન જાય છે, ક્યાં કઈ લાઈન નડશે, કશું જ નહીં। જાણે સર સયાજીરાવ ગાયકવાડ ખજાનો દાટી અને ભૂલી ગયા હોય ને આ લોકોને શોધવાની કામગીરી સોંપી હોય એમ આખું વડોદરા ખોદી નાખ્યું છે। અત્ર તત્ર સર્વત્ર ખાડા ખાડા ને ખાડા।